નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનો પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધને રશિયન ક્રાંતિ તે આપણે ગાળા સ્વાપોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો તેમાં વિભાગીયમાં 1 ઓગસ્ટ પ્રશ્ન 1 યોગ્ય જોડકા જોડો. તેમાં પહેલું છે 1 ઓગસ્ટ 1914 તેમાં આવે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. બીજું છે નવેમ્બર 1917 તેમાં આવે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. જે આપણે અહીંયા લાલ લીટી દેખાય છે તે તેની સાથે આવે છે. ત્રીજામાં આવે જૂન 1919 તેમાં પહેલું વર્સેલ્સની સંધિ. 10 જાન્યુઆરી 1920 તેમાં બીજું આવે રાષ્ટ્ર સંઘની રચના. તો આપણે પહેલો જોડકું પૂરું કર્યું અને અત્યારે 2 જોડકા છે પ્રશ્ન 1માં. અને એમાં બીજો જોડકો છે અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા કેલેમોસ પાંચમું, મેન્શેવિકના નેતા કેરેસ્નિક. તો આપણે જોડકાનો એક પ્રશ્ન એટલે કે 2 જોડકા પૂર્ણ કર્યા. તો આપણે અત્યારે પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા કે છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું છે 15મી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. તેમાં ખોટું આવે છે. જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો. સાચું. ત્રીજું છે એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી. તેમાં આવે છે ખોટું. ચોથું છે નીટ્સ નામનો જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાવ્ય માનતો હતો. સાચું. ઈસવીસન 1904 થી 5 રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો. તેમાં ખોટું આવે છે. દરેક રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ છે. સાચું. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 4 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો. ખોટું. વેલેસ્લીની સંધિ થી જર્મનનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. સાચું. ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો. તેમાં ખોટું આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલું. તેમાં સાચું આવે છે. પ્રશ્ન 3 રાતા સમુદ્રની પ્રશ્ન 3 એક બે શબ્દોમાં જવાબ આપો, વાક્યમાં નથી. રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્રે કબજે કર્યા? ઇટાલીએ. આધુનિક વિશ્વની હૃદયદ્રાવકના સ્મરણીય ઘટનામાં કોનો સમાવેશ થાય છે? પ્રથમ વિશ્વયુદ્ધનો. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા? ફ્રેન્ડકટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા? આલ્ઝસ અને લિરેન્સ. જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વની. યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું? યુદ્ધ એ જ કલ્યાણ.
ઓસ્ટ્રેલિયાની રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ ઉગ્રવાદી સંસ્થા સભ્યએ કરી? બ્લેક હેન્ડે. કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો? બોલ્શેવિક ક્રાંતિ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીની કઈ અમેરિકન સ્ટીમરે ડૂબાડી દીધી હતી? લ્યુનિયમ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપિયન દેશોની સ્ત્રીઓ કઈ માંગણીએ કરી? સમાનતાની. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી? વેલેસ્લીની. જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? રાહાઈન. કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રીય સંઘમાં ન જોડાયું? અમેરિકા. કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? બોલ્શેવિક ક્રાંતિ. ઈસવીસન 1904-5 રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધની કોની હાર થઈ? રશિયાની. ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી? જેન્શવિક થર્સ્ટના. પ્રશ્ન 3. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય છે. અફીણ વિગ્રહ. ઓપ્શન એ. 15મી સદીના અંતમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગો સત્તા સ્થાપી. લિયોપોલ્ડ. સેક્શન સી. ઓપ્શન સી. ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. ઓપ્શન એ. ફ્રેન્કફર્ટ. ચોથું. જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા હતા. કેસર વિલિયમ બીજો. ઓપ્શન સી. પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની. ઓપ્શન બી. રશિયામાં 22 જાન્યુઆરી 1915ના દિવસને ઇતિહાસના ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. લોહિયાર રવિવાર. ઈસવી 19મી સદીમાં એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. ઇંગ્લેન્ડ. ઓપ્શન બી. રશિયાના બધા જ રાજાઓને આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝાર. ઓપ્શન એ. 10 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય સંઘની રચના કરવામાં આવી. ખાલી જગ્યાના દિવસે 1920. ઓપ્શન બી. પ્રશ્ન 5. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ આફ્રિકાના કયા પ્રદેશ પર સત્તા સ્થાપી? કોંગો. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા? આલેન્સ અને લોરેન્સના પ્રદેશો. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા? ફ્રેન્કફર્ટની સંધિમાં. જર્મન સમ્રાટ કેસર વિલિયમ કઈ નીતિમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વની. ઓપ્શન બી. શક્તિ માનને જીવનનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો? ટ્રિસ્ટટે. ઓપ્શન ડી. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? વર્સેલ્સની. ઓપ્શન એ. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. ઓપ્શન ડી. તો હવે આપણે વિભાગ બી તરફ જઈએ તો તેમાં માંગ્યા મુજબના ઉત્તર લખો. તેમાં પહેલું છે વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સનો અત્યંત ઠંડક શરતોવાળી સંધિ સ્વીકારવી પડી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો દંડ
યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીને રહદ પ્રાંત પડાવી દીધો. રહાઇન નદી જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનો આંચકી લેવામાં આવ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. કારણ આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ થઈ હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિશ્ચિતતા સમજાઈ. ફરીથી આવા વિશ્વ વિગ્રહ ન થાય તેને માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સરકાર વધારવા. એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી વિશ્વના યુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલ શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલી જોગવાઈ અનુસાર ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સરકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી વિશ્વયુદ્ધના પેરિસમાં યોજાયેલી એપ્રિલ 1919માં કરેલી જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ફ્રેન્કફર્ટની સંધિ જે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ હતું. કેવી રીતે? જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું. તેથી ફ્રાન્સને તેની સાથે 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો તેમજ આલેન્સ અને લોરેન્સ નામના 2 પ્રદેશો જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહીં. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. કેવી રીતે? પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષની સંખ્યા ઘટી. આથી જીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની 4 દિવાલમાંથી બહાર આવી. તેમાંના આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય પ્રવૃત્તિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. 5મું 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાના લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઉજવવામાં આવે છે? 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેયોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલ ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલની આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં હવે પારિભાષિક શબ્દો: સામ્રાજ્યવાદ, રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પ વિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે અને તેને સામ્રાજ્યવાદ કહેવાય. સામ્રાજ્યવાદી દેશ
વિસ્તારવાદી નીતિ અપનાવી, બીજાને પરાધીન બનાવી, પોતાનું શોષણ કરે અને સમૃદ્ધ બને, તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે છે, તેમની પર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે. બ્લેક હેન્ડ એ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી. આ સંસ્થાએ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ દાવો કર્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું આપ્યું. તો આપણે પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તે અહીં સ્વાપોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થયું. અને જે આપણે ચોપડીમાં સ્વાધ્યાયના મોટા સવાલ છે તે જે સ્વાપોથીમાં નથી તેનો પણ વિડીયો આપણે મૂકીશું ટૂંક સમયમાં. જે આ વર્ષે ઉદાહરણ તરીકે જેમ કે વર્ષેલક્ષની સંધિ જે ચોપડીમાં છે તો તેનો પણ આવશે અને જે ચોપડીમાં નથી તેનો પણ વિડીયો આવશે. તો તે ટૂંક સમયમાં આવશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં બેલ આઇકનનું દબાવવાનું બટન નહીં ભૂલતા. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે. જય શ્રી કૃષ્ણ.